નિકોલ વસ્ત્રાલમાંથી 1500 કિલો બોગસ પનીર અને ક્રીમનો જથ્થો પકડાયો. અમદાવાદના નરોડા નિકોલ અને વસ્ત્રાલમાંથી 1500 કિલોગ્રામ બોગસ પનીર અને સ્કીમનો જથ્થો પકડીને રૂપિયા 4.50 લાખથી વધુ રકમનો દંડ વસૂલાયો છે. છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય અધિકારીઓની કામગીરી સામે વિરોધ ઉઠ્યા પછી સખત કાર્યવાહી હાથ ધરાઈ છે. છેલ્લા 6 વર્ષમાં માત્ર 648 ખાદ્ય નમૂના અપ્રમાણિત આવ્યા છે અને 216 એકમ જ સીલ કરાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં દૂધની બનાવટો, મીઠાઈ, નમકીન, મેંગો સિલ્ક શેક, શેરડીનો રસ, ઠંડા પાણી, ખાદ્ય તેલ, મસાલા અને અન્ય ખાદ્ય ચીજો મળી કુલ 209 નમૂના લેવાયા હતા. દરમિયાન ગત 29મી માર્ચે નરોડામાં શેડ નંબર 65 GF શ્રીનાથ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નાના ચિલોડાની શિવશંભુ ડેર પ્રોડક્ટ્સમાંથી 1300 કિલોગ્રામ બોગસ ક્રીમનો જથ્થો પકડીને રૂપિયા 3.90 લાખ દંડ. વસ્ત્રાલમાં D6 શક્તિધારા સોસાયટી પાણીની ટાંકી પાસેના પનીર ગોડાઉનમાંથી 119 કિલોગ્રામ બોગસ પનીરનો જથ્થો અને રૂપિયા 30,945 દંડ અને નિકોલ ગામમાં ઇન્દ્રજીત પાર્ક સોસાયટી વિમલ પાર્ક સામે સતનામ ડેરી પ્રોડક્ટ્સમાંથી બોગસ પનીરનો 144 કિલોગ્રામ જથ્થો પકડીને રૂપિયા 34,560 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આરોગ્ય ટીમે બોડી વોર્ન કેમેરા સાથે કાર્યવાહી કરાઈ હોવાનો દાવો કરાયો હતો. સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.